ગરુડ પુરાણ અધ્યાય 2 યમલોકનો ભયાનક માર્ગ પ્રસ્તાવના હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણને અતિ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ખાસ કરીને પિતૃપક્ષ દરમિયાન તેનો પાઠ કરવો અતિ શુભ માનવામાં આવે છે. ગરુડ પુરાણમાં મૃત્યુ પછીની સ્થિતિ, આત્માનો પ્રવાસ, યમલોક સુધી પહોંચવાનો માર્ગ અને કર્મના ફળોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આજે આપણે અધ્યાય 2 અંતર્ગત યમલોકના ભયાનક માર્ગ વિશે વિગતવાર સમજશું. 1. મૃત્યુ પછીની શરૂઆત. માનવજીવન જ્યારે અંતિમ શ્વાસ સુધી પહોંચે છે ત્યારે આત્મા શરીર છોડે છે. આ ક્ષણે યમદૂત પ્રગટ થાય છે. પાપી માટે યમદૂત ભયાનક સ્વરૂપ ધરાવતા હોય છે, જ્યારે પુણ્યાત્મા માટે તેઓ શાંત અને માર્ગદર્શક બની જાય છે. મૃત્યુ પછી આત્માને સૂક્ષ્મ શરીર એટલે મન, બુદ્ધિ, સંસ્કાર અને કર્મોની ગાંઠ પ્રાપ્ત થાય છે. આ શરીર સાથે આત્માને યમલોક તરફ લઈ જવાય છે. 2. યમલોક તરફનો માર્ગ. ગરુડ પુરાણ જણાવે છે કે પૃથ્વી છોડ્યા બાદ આત્માને યમલોક સુધી પહોંચવા માટે 49 દિવસ સુધીનો પ્રવાસ કરવો પડે છે. આ માર્ગ અત્યંત કઠિન, ભયાનક અને અજ્ઞાનથી ભરેલો છે. આ દરમિયાન આત્માને 16 મુખ્ય સ્ટેશનોમાંથી પસાર થવું પડે છે. દરેક સ્થળે આત્માને પોતાના કર્મો અનુસાર પીડા કે શાંતિનો અનુભવ થાય છે. 1. વૈતરણા નદી. યમલોક તરફ જતાં પ્રથમ અવરોધ છે વૈતરણા નદી. આ નદી દુર્ગંધિત, લોહી અને માટીથી ભરેલી, ઘોર અને ભયાનક કહેવાય છે. પાપી આત્મા માટે આ નદી પાર કરવી અત્યંત કઠિન છે. જો સંતાનોએ પિતૃ માટે શ્રાદ્ધ, દાન, ગાયદાન, પાણીનું તર્પણ કર્યું હોય તો આત્માને આ નદી પાર કરવી સરળ બને છે. 2. ભયંકર રાત્રિનો માર્ગ. ગરુડ પુરાણ કહે છે કે યમલોક તરફ જતા માર્ગ પર અગ્નિ જેવો તાપમાન, અતિશય અંધકાર અને ડરાવનારા અવાજો સંભળાય છે. પાપી આત્મા ડરીને ચીસો પાડે છે પરંતુ તેની પાસે સહારો ન હોય. 3. કાંટાળું જંગલ. આગળ કાંટાળું જંગલ આવે છે, જ્યાં આત્માને પોતાના જ કર્મોના કાંટા ચૂબે છે. પુણ્યાત્મા સરળતાથી પસાર થાય છે, જ્યારે પાપી આત્મા માટે આ દુઃખદાયી અનુભવ બને છે. 3. યમદૂત અને તેમનો વ્યવહાર. યમદૂત આત્માને યમલોક સુધી લઈ જાય છે. તેમના હાથમાં દંડ, પાશ અને શૃંખલાઓ હોય છે. પાપીને તેઓ ઘસેડીને ખેંચી જાય છે. ગરુડ પુરાણમાં વર્ણન છે કે તેઓ કડક પરંતુ ન્યાયસંગત હોય છે. તેઓ આત્માને ફક્ત તેના કર્મોના આધાર પર જ વ્યવહાર કરે છે. 4. યમલોકનો દ્વાર. લાંબા અને ભયાનક પ્રવાસ પછી આત્મા યમલોકના દ્વાર પર પહોંચે છે. અહીં 2 મુખ્ય દ્વારપાલ આત્માને સ્વાગત કરે છે. ચિત્રગુપ્ત, જે દરેક કર્મનો હિસાબ રાખે છે. યમરાજ, ધર્મના સ્વરૂપ, જે અંતિમ ન્યાય કરે છે. આત્માને યમરાજ સમક્ષ હાજર કરવામાં આવે છે અને ચિત્રગુપ્ત કર્મપોથી ખોલે છે. 5. ચિત્રગુપ્તની કર્મપોથી. દરેક માનવનું જન્મથી મૃત્યુ સુધીનું સૂક્ષ્મ રેકોર્ડ ચિત્રગુપ્ત પાસે રહે છે. આત્માને પોતે જ પોતાના કર્મો સામે સાક્ષી બનવું પડે છે. સારા કર્મોનું ફળ સ્વર્ગ યાત્રા તરફ દોરી જાય છે. ખરાબ કર્મોનું ફળ નરક યાત્રા તરફ ધકેલે છે. 6. યમલોકમાં ન્યાય. યમરાજ ન્યાયના સ્વરૂપ છે. તેઓ પુણ્ય પાપનું તોલન કરીને આત્માને યોગ્ય સ્થાન આપે છે. આ ન્યાયમાં કોઈ ભેદભાવ નથી. પિતૃશ્રાદ્ધ, દાન અને જપ તપનો લાભ આત્માને મળે છે. આથી જ પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ અને તર્પણ અત્યંત મહત્વ ધરાવે છે. 7. નરકના ભયાનક દૃશ્યો. ગરુડ પુરાણમાં નરકના અનેક પ્રકાર વર્ણવાયા છે. તાપન નરક, જ્યાં આત્મા અગ્નિમાં સળગે છે. શીતલ નરક, હિમથી ભરેલો, જ્યાં આત્મા ઠંડીથી તડપે છે. કૃમિભોજન નરક, જ્યાં જીવાતો શરીરને ખાય છે. કાટાશ નરક, જ્યાં આત્માને તલવાર અને કાટિયાંથી કાપવામાં આવે છે. આ બધા પાપના પ્રકાર અનુસાર આત્માને ભોગવવા પડે છે. 8. પિતૃપક્ષનું મહત્વ. ગરુડ પુરાણ કહે છે કે પિતૃપક્ષ દરમિયાન કરેલા શ્રાદ્ધ, દાન, તર્પણ દ્વારા આત્માને યમલોકના આ ભયાનક માર્ગમાંથી રાહત મળે છે. વૈતરણા નદી પાર કરવી સરળ બને છે. યમદૂતો આત્માને કઠિનાઈથી નહીં ખેંચે. આત્માને ઝડપી ગતિથી પુણ્યલોક અથવા મુક્તિ મળે છે. 9. આધ્યાત્મિક સંદેશ. આ આખું વર્ણન માત્ર ભય જગાડવા માટે નથી, પરંતુ જીવનમાં સારા કર્મ કરવા માટે પ્રેરણા આપવા માટે છે. માણસે સત્ય, દયા અને કરુણાથી જીવવું જોઈએ. શ્રાદ્ધ અને પિતૃ તર્પણ નિયમિત કરવું જોઈએ. પરોપકાર, દાન અને ભક્તિથી જીવન જીવવું જોઈએ. નિષ્કર્ષ. ગરુડ પુરાણનો આ અધ્યાય આપણને યાદ અપાવે છે કે જીવનમાં કરેલા કર્મો ક્યારેય વ્યર્થ નથી જતા. દરેક કર્મનું ફળ મળે છે. યમલોકનો ભયાનક માર્ગ પાપીને સતાવે છે અને પુણ્યાત્માને સહજ માર્ગ પ્રાપ્ત થાય છે. આથી, જીવનમાં પાપોથી દૂર રહીને સદ્ગુણોને અપનાવવું અને પિતૃઓનું સ્મરણ કરવું એ જ સાચી શાંતિ અને મોક્ષ તરફનો માર્ગ છે.